ફ્રેન્ડ્સ, દિવસની નાની મોટી ભૂખ માટે, બાળકો માટે પ્રવાસમાં લઈ જવાય તેવી આજે હું તમારી સાથે શેર કરીશ સોજીના એક નવા નાસ્તાની રેસીપી, જે તમે એકવાર બનાવીને રાખશો તો 15 દિવસ સુધી ખાઈ શકશો. એકદમ ટેસ્ટી અને ખસ્તા. તો એકવાર ટ્રાય કરવો તો બને જ છે. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. તો ચાલો ફ્રેન્ડ્સ, મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, મારી એક નાની રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી નવી રેસીપી. તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી જેટલું ગરમ દૂધ લઈ લીધું છે. તેની જ અંદર 1 વાટકી જેટલી મેં અહીંયા ખાંડ ઉમેરી લીધી છે. ખાંડ તમારે જે પ્રમાણે મીઠું પસંદ હોય એ પ્રમાણે પણ એડ કરી શકો છો. અત્યારે મેં એક પરફેક્ટ મેજરમેન્ટ સાથે અહીંયા ખાંડ ઉમેરી છે. તો અહીંયા ખાંડને આ રીતે સતત ચલાવતા રહીશું અને તેને એકદમ સરસ મેલ્ટ કરી લઈશું. દૂધ એકદમ ગરમ છે એટલે ખાંડને મેલ્ટ થવામાં વધારે ટાઈમ નહીં લાગે. તો ખાંડ અત્યારે એકદમ સરસ ઓગળી ગઈ છે દૂધમાં. તો હવે આપણે તેને સાઈડ પર મૂકીશું અને હવે લઈશું સૂજી. તો અહીંયા મેં 2 વાટકી ભરીને સૂજી લીધી છે. તમે સૂજી રવો કોઈ પણ લઈ શકો છો. હવે આ સૂજીને આપણે મિક્સર જારમાં એડ કરવાની છે અને તેને પીસી લેવાની છે. એકદમ સરસ પાવડર ફોર્મમાં કરી લેવાની છે. એટલા માટે તમે કોઈ પણ સૂજીનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સોજી પીસાઈને રેડી થઈ ગઈ છે. એકદમ ફાઇન પાવડર જેવી તૈયાર થઈ ગઈ છે. તમે તેને અડીને જોશો તો એવું લાગશે કે ચોખાનો લોટ છે. હવે તેની અંદર અડધી વાટકી જેટલો ઘઉંનો રોટલી બનાવવાનો જે લોટ આવે તેને એડ કરી દેવાનો છે અને બંનેને મિક્સ કરી લેવાનું છે. હવે અડધી વાટકી જેટલું ઘી એડ કરવાનું છે મોણ માટે. તમે તેલની જગ્યા પર ઘીનો ઉપયોગ કરશો તો જે આ રેસીપી છે તે એકદમ સરસ વધારે ખસ્તા બનીને રેડી થશે. એટલે તમારે મોણ ઘીનું જ આપવાનું છે. હવે મિક્સ કરી અને આ રીતે મોણ કેટલું હોવું જોઈએ એ હું તમને બતાવું. તો આ રીતે તમે મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળી જાય તેટલું મોણ આપણે આ સોજીમાં એડ કરવાનું છે. તમને જો ઓછું લાગે તો તમે વધારે એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. જો તમને ઇલાયચી ફ્લેવર ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બદામ કાજુનું અહીંયા મેં કતરણ એડ કર્યું છે. તમને જે ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે તમે એડ કરી શકો છો. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે. હવે તેને પણ એકદમ સારી રીતે સોજી સાથે હાથથી પહેલાં આપણે મિક્સ કરીને રેડી કરી લેવાનું છે. અને હવે એડ કરીશું 3 ચમચી જેટલું કોપરાનું છીણ. તમે વધારે પણ એડ કરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો. પણ 3 ચમચી તો તમારે જરૂરથી એડ કરવાનું છે. હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે જે આપણે ખાંડને દૂધમાં ઓગાળીને રેડી કર્યું છે ને તેને હવે ધીરે ધીરે એડ કરીશું અને આનું એક મિક્સર બનાવીને રેડી કરી લઈશું. તો અને જે આ સોજી છે તેને આપણે ભેગી જ કરવાની છે. એકદમ ડો બનાવવાનું નથી. તેને આપણે મસળીને આ રીતે ભેગું કરતા જઈશું અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું, જેથી એકદમ સરસ એવો ડો બની અને રેડી થાય એટલા માટે. તો દૂધ અત્યારે થોડું હલકું જેવું ગરમ છે, વધારે ગરમ નથી. તો આ રીતે મિક્સ કરીને મિક્સરને મેં એકદમ સરસ ડો ફોર્મમાં કરી લીધું છે. તો આ રીતનું બધું જ મિક્સર ભેગું થઈ જાય એટલે હવે ઢાંકણ ઢાંકી અને તેને 10 મિનિટ માટે કવર કરી અને મૂકી રાખવાનું છે, જેથી સોજી છે એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે. તો 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે સોજી છે એ પણ સરસ ફૂલી ગઈ છે. અત્યારે જે મિક્સર છે થોડું કડક થઈ ગયું છે, તો તેને આ રીતે થોડું મસળી લેવાનું છે હવે હાથેથી. અને જરૂર લાગે તો થોડું દૂધ અહીંયા આપણે ઉમેરી લેવાનું છે. જો તમને મિક્સર વધારે પડતું જ કડક લાગે તો તમારે થોડું અહીંયા જે બચેલું દૂધ છે તેને એડ કરતા જવાનું છે અને મિક્સરને થોડું સ્મૂથ અને ઢીલું કરી લેવાનું છે. તો આ રીતે મેં તેને 2 થી 3 ચમચી જેટલું દૂધ ફરીથી ઉમેર્યું હતું અને મિક્સરને એકદમ સરસ સ્મૂથ કરી લીધું હતું અને તેને એકદમ સરસ મસળીને પણ રેડી કરી લીધું હતું. તો અત્યારે ડો બનીને રેડી થઈ ગયો છે. તેમાંથી થોડો પાર્ટ લઈશું. જે પ્રમાણે તમારે બિસ્કિટ છે તે નાના મોટી બનાવવા હોય એ પ્રમાણે. તો અહીંયા હું થોડા મોટી સાઇઝના બિસ્કિટ બનાવી રહી છું. આ રેસીપીને આપણે બિસ્કિટનું નામ આપી દઈએ. તો આ રીતના
ડોમાંથી થોડો થોડો પાર્ટ લઈ અને આ રીતે પૂરી જેટલું તેને આપણે હાથની મદદથી જ બનાવીને રેડી કરી લેવાનું છે. પછી આ રીતે કોઈ પણ ધારદારવાળી વાટકી કે ગ્લાસનો ઉપયોગ કરી અને તેને આ રીતે કટ કરી લેવાનું છે, જેથી આપણને એકદમ સરસ ગોળ સાઇઝમાં બિસ્કિટ મળી રહે એટલા માટે. તો તમે જોઈ શકો છો કે આટલી થિકનેસવાળા બિસ્કિટ બનાવીને રેડી કરી લેવાના છે. તો આ જ રીતથી બાકીના બધા જ આપણે જે બિસ્કિટ છે તેને બનાવીને રેડી કરી લઈશું. તો આ રીતે ગ્લાસની મદદથી એકદમ સરસ તે શેપમાં બિસ્કિટ આવી જશે એટલા માટે. અને તેને આ થિકનેસવાળો બનાવી અને બધા જ બિસ્કિટ પહેલાં આપણે બનાવીને તેને સાઈડ પર રાખવાના છે. તો મેં અત્યારે બધા જ જે બિસ્કિટ છે તેને બનાવી અને સાઈડ પર રાખી દીધા છે. હવે આપણે તેને ફ્રાય કરવાના છે. તો તેલ એકદમ ગરમ હોવું જરૂરી નથી. થોડું તેલ ગરમ થાય એટલે આપણે જે બિસ્કિટ છે તેને અંદર મૂકીશું. તો કઢાઈમાં જેટલા બિસ્કિટ આવે તેટલા બિસ્કિટ આપણે અંદર એડ કરી દેવાના છે. તમે આ બિસ્કિટનો કોઈ પણ શેપ આપી શકો છો જે તમને પસંદ હોય. અત્યારે મેં તેને ગોળમાં બિસ્કિટ બનાવ્યા છે. હવે એક સાઈડ પર થોડા બિસ્કિટ ફ્રાય થાય એટલે તેને હળવા હાથે બીજી સાઈડ પલટાવી દેવાના છે. ગેસની જે ફ્લેમ છે તે બિલકુલ લો જ રાખવાની છે અને લો ગેસની ફ્લેમ પર જ આપણે આ બિસ્કિટને ફ્રાય કરવાના છે. થોડી વારે આ રીતે બંને સાઈડથી ઉલટ પુલટ કરી અને તેને આપણે ફ્રાય કરવાના છે. તો બહુ ફાસ્ટ ગેસની ફ્લેમ પર આપણે તેને ફ્રાય નહીં કરવાના, નહીં તો બિસ્કિટ તૂટી જશે. તો 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે આ બિસ્કિટને એક ફ્રાય થવામાં. તો બિસ્કિટ ફ્રાય થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ બિસ્કિટમાં કલર પણ આવી ગયો છે. તો હવે તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું અને જે બાકીના બિસ્કિટ છે તેને આ જ રીતથી ફ્રાય કરી અને રેડી કરી લઈશું. તો બિલકુલ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે આ બિસ્કિટને ફ્રાય કરવાના છે. ભલે થોડો ટાઈમ લાગે પણ બિસ્કિટ એકદમ સરસ ખસ્તા અને સરસ મજાનો તેના પર તમે જોઈ શકો છો કલર આવી જાય છે. તો રેડી છે સોજીનો એકદમ નવો નાસ્તો. અને આપણે બિસ્કિટનું નામ આપ્યું છે. તમને જે પણ સાઇઝમાં તમારે આ બિસ્કિટ બનાવવા હોય તે તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ સિમ્પલ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ રેસીપીને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હું તમને તોડીને પણ અહીંયા બિસ્કિટ બતાવી રહી છું કે તમે જોઈ શકો છો કે કેટલા ખસ્તા બિસ્કિટ બનીને રેડી થયા છે. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.